એ લક્ષ્મી માતા આવા નવા ભંડાર ભરેલા રાખજો અને કોઈ મારા ભંડાર ખાલી ન થઈ જાય. આ ઓલા રૂડા ડોહો પર કે દૂનો માંગતો હતો. રૂડા ડોહે તો વ્યાજ શીખે બધું આપી દીધું, પણ મારો દીકરો ઓલો સુખસના પૈસા બાકી છે. લાય સુખસ પાસે જાવ અને ઉઘરાણી કરી આવું. અયો અયો હરિરામ, બોલ બોલ. મારા બેટાને આખો દી બેહી બેહીને થાકી રહ્યા ગા. હું આ દી નથી જાતો. બોલા કેવડો મોટો દી થાય છે. અત્યારે ઉનાળો હે ને, તારો દી બહુ લાંબો હોય. સાચી વાત છે. ઓલો ડોહલી શું વેચીને આવે? મારો કઈ ખેલી લઈને આવે હો. હે એ ડોલી, હા બરાબર. ક્યાં ગયો તો? વાંકાનેર. હે વાંકાનેર કા? એટલે વાંકાનેર શું ગયો તો? જીરું બેસવા. જીરું વેચવા? હા. કેટલું થયું? 14 મણ. 14 મણ. અને ભાવ? કેમ નતો આવ્યો? હા હા, ભાવ શું ભાઈ? 3700 રૂપિયા. 3700, 14 મણ કેટલા રૂપિયા થાય? એટલે ભાઈ વેઠા ન ગણવા 70000 નું થયું. લ્યો ને ભાઈ કઈ જ દઉં. વાહ વાહ ડોલી વાહ. માજા પપ મેં સાંટ્યા, જીરું મેં વાવ્યું, મહેનત મેં કરીને પોતે વેઠા આમાં વેઠા ગણે છે. એમ નથી 1000 રૂપિયા ઉછીના દે. ના ના, ઉસીના બુસીના કોઈ નથી દેવાના હો ભાઈ. તમારે કઈ ધંધો કરવો પાછા કહી દીધો. છોટી પીડ્યા હોતે. બરિયા હા 500 રૂપિયા દે. સીના તે ડોલીએ તને આપ્યા ને? ક્યાં આપ્યા ભલા માણા? તો પણ નો માગતી ન હો. હરિરામ, તને એક વાત કહું. બોલ બોલ. તારી પાસે 100 રૂપિયા છે? હા હે હા. સમજો, લાય 100 રૂપિયા દે. ના ના ના, એમ કરીને તારે ભાગ ખાઈ લેવો કા? ભાગ નથી ખાવો તો એ 100 રૂપિયામાંથી ડોહલીના બધાય રૂપિયા આપણા 70,000 બોલ. ઈ આપે કોઈ દી? 100 રૂપિયામાં 70,000 લઈ લેવા એમ કોઈ આપે? પણ તે તારી બાપ એકદાન ટ્રાય મારી તો તારા 100 રૂપિયા હું લઈને ભાગી નહીં જાઉં. અને આમ જો 70,000 આવે ને એમાં આપણો બેનો ભાગ. કેવી રીતે કરવાનું? કેવી રીતે? આપવું પણ એમાંથી 100 રૂપિયા નોકા કાઢવા પડશે. એ હો બાપા, હિસાબ સિવાયના તારા 100 નોખા. અમુજામાં હાલો માર ગીરી હાલ. હાલ. મારા બેટાના હમણાંથી આ ગામમાં બહુ ગઠિયા વધી ગયા છે. કાંઈ નહીં બોલો, ધોરા દીએ સોરી કરે, ધોરા દીએ. એક ખેલ મારા હાથમાં આવી જાય ને તો સાબરમતી ભેગા કરી દઉં. છે ને હજી તો જીરું વેચીને ઘીરે નથી પહોંચ્યો. તા તો કે લે 1000 રૂપિયા ઉછીને દેતો, પણ ધંધો કરતા મરતા હોય તો લાય 50,000 રહ્યા ને એ મેં કીધું ના 20,000 રાખવું એટલે દાડિયાના દેવાઈ જાય અને ઓલા દવા વાળાના દેવાઈ જાય. અને શા ખરખા મેકવા જોઈશે, નકર ગામમાં રહ્યા ને સોરય વધતા જાય. એ ભાઈ નીકળને કેટલી વાર લગાડી પછી તાડો ક્યાંક હંતાડી દીશે પૈસા. હરિરામ, ઈ કદાચ ગમે ત્યાં હાંકરી દે ને તોય આમ જો આપણો આઈડિયો જેવો છે, આપણને જડી જ જશે. લાય લાય. હાલ હવે મારા દીકરા મારે જ્યારે આવું ત્યારે ડેલીએ તાળું જ હોય. આને તો મને દોડા કરાવીને મારા 3 જોડ ચંપલ ગઈ નાખ્યા. મારો દીકરો કોઈ ઘીરે જ ન હોય. લાય હવે ગામમાં હાલ્યો જાવ, કોઈક નવા ગ્રાહક જડે ને તો ગોતું. હરિરામ, આપણે અહીંયા બેહી હમણે નીકળશે. દાડિયાના 4,000 રૂપિયા રોકા દેવાના છે અને ઓલો એમ કહેતો હતો કે 14,000 રૂપિયા રોકું બિલ છે દવાનું. એટલે આટલા દિયાઓને આપણે પોટ ટાણે બાકી જોઈતી હોય ને તોય ના ન પાડે.
આવ્યો. તમે અહીંયા 2 કલાકથી બેઠા છો. તમારા ભાગમાં હોય તો તમને ન જડે. આ તમારા ભાગમાં છે 100 રૂપિયાની નોટ એટલે મને જડી. ભલા મને જડેલા પૈસા કોઈ દી ન વપરાય. એ મને નો શીખામણ દે, મને શીખામણ ન દે. મને બધી ખબર પડે છે કે જડેલા પૈસા વપરાય કે ન વપરાય. હો સમજો, તારા પૈસા હોય ને આ મને ન શીખામણ દેવી, તમ તારે મન નથી દેવી. મેં તારા કરતા જાજી દિવાળીઓ જોઈ છે. એમ કરો, હાલો ત્રણેયનો ભાગ. બસ હવે વેચી ના થાવ, ભાગના દીકરા થાવ હો તે લે. જડેલા પૈસા કોઈ દેતા છે? મારા દીકરા મારા ના. જોયું, આપણું તીર કમાનમાં બરોબર ગયું. પૈસા મને નીકળશે પાછો. મારા દીકરા મારા લે કે તૈણીનો ભાગ. જગ્યા મને અને કે તૈણીનો ભાગ. તો તે 1.5 કલાકથી ને બેઠા હતા. લાય આ અતારમાં હવારમાં લક્ષ્મી જળી છે ને, અને જો ને ઓલા પૈસા ભેગી મેકી દઉં. દીકરો મારો ક્યાં પૈસા હંગર છે, હજી બારો નો નીકળ્યો. એ હરિરામ, એ કદાચ હાથ પાતાળમાં નાખી દે ને તો એની બાઈસ ઉપર આવશે. આ પિન કોને નાખી છે અહીંયા? દારૂ કોને પીતો? હાચું બોલ. ના ના સાહેબ, અમે ન પીધી. તેને જ પીધી હે? ના. આ બાપા. હાચું કહી દે. આ બાપા. હવે તા મારા બેટાના પીન બોલો આયા નાખી દેશે. આમ તો જો તું કે પૈસા કમાઈ છું, પૈસા ના બદલે માર ખવાયો. માર ભલે ખાતો, પણ એ ડોહલીના પૈસા તો મેકવા જ નથી. અહીં હંતાઈ જા, હમણાં નીકળશે. હવે આપણો રસ્તો થઈ ગયો ખુલ્લો. હન કયો કા હીરા, આ ઠેલી પડી. કાઢ. શું કાંઈ આમાં કાંઈ નથી. તો ભાઈ શું ભાઈ? તારું માર્યું છે. આવજો, 20,000 લઈ ગયો ને 50,000 આપણે આવી ગયા. કા પણ તું ભેજા ને. લક્ષ્મી દેવ, લક્ષ્મી દેવ.
જોઈને ભર્યા હવે આને લક્ષ્મીદેવ કામ કરી દેશે હા અને આ તો તારો હગો મોટો ધાપ લાગશે આમાં તો મોટો આની પાસે તો 50 લાખ રૂપિયા પીડ્યા છે હાલ હાલ આ ભાગ પછી પાડશું મારો દીકરો મારો દુકાનવાળો એવો છે ને એ કે તમને ડિસ્કાઉન્ટ કાપી દેવું છે 14,000 રૂપિયા પણ 11,000 માં પતી ગયું આપણે સારું થઈ ગયું લે આ શું કહે તો પૈસા ન આપ્યા પણ આ લક્ષ્મીદેવ મારી ઉપર કેટલા પરચન થયા આજ રૂપિયા જીડ્યા એ બજારે કેટલા માણા હાલતા હશે કોઈને ન જીડ્યા ને મને જ જીડ્યા એ લક્ષ્મીદેવ આવા ને આવા હે ને મારી ઉપર કૃપા રાખજો મારા બેટાનો આ બાતમી દેવા વાળો ખોટો મું હોય છે આ 1 કલાકથી ઊભો પણ એકેય દારૂડિયો નીકળ્યો નહીં દારૂ લઈને લાય આ બજારમાં જવા દે ને બજારમાંથી હેરાફેરી થઈ જશે દારૂની એ લક્ષ્મી માતા તું આવીને આવી મારી ઉપર મહેરબાની રાખજે પણ માણા નથી કહેતા ક્યાં જડેલી નોટ છે ને વપરાય નહીં આ ઓલા લક્ષ્મી માતા પડ્યા છે ને એના ભેગી મેકી દો આવીને આવી મારી પેટી ભરેલી રાખજે લક્ષ્મી માતા ફોન આવ્યો લે આ તો ઓલા સુકાના ઘેરે ગયો તો હાલો હા સુકા બોલ હે એ ભલા મને હું તારા ઘીરે જ આવ્યો તો પણ તું ભેગો ન થયો તારું માર્યું તું એ હાલ અત્યારે દાવું પૈસા લેવા એ હારું હારું હજી તો હોની નોટ ઓલા પેટીમાં મેકી જ છે તા સુકૃષ્ણ સામેથી ફોન આવ્યો એ કે શેઠ તમારા ઓલા પૈસા લઈ જાઓ લાઈ લઈ આવું હરીરામ આ શેઠિયો હટ બારો નીકળે તો હારું ગુડિયા તારી વાત સાચી જો ડોયલી આવી ગયો ને તો તારો ડો પકડી દઈશું પૈસા બધા આવી જશે હા વાહ જય લક્ષ્મી માતા જય જય કે લક્ષ્મી માતા હવે લક્ષ્મી માતા ક્યાં જવાના એને ખબર હે આપણી પાસે પૂજ્યા તારો ડોહા આને ક્યાંક તિજોરી બિજોરી મૂક્યા છે કઈક બાસ હોય તો ખબર પડે ને કી બસ આવે ભાઈ આવે સીણાની બાસ આવતી તું સીણાની બાસ ના હું જોઈ તું બોલા આતરની બાસ હું જ આમાં ખોલ 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 ઈ નોટ રહી ને ઈ હાંસવીને નોખી રાખજે બરોબર એ આયા નથી ઘણું લઈને બીયા દેવી આખી બેકડી નો લેવાય પૈસા છે એટલા લઈ લે ને મોટો ધાપ લાગી ગયો 2-3 લાખ તો છે આવો હાલાલ પગી દેવી હા શું કે એ હું આવું છું એ અડધે પહોંચી ગયો હે એટલે આ કાલ નહીં આ થાય તો કરાય ને પૈસાનું એ સારું મારા બેટા તો નો ફોન કરતા હોય તો પેલા પાછું ઘીરે જવું જોઈએ
જોયું 100 રૂપિયાના કેવડા રૂપિયા મળ્યા. બુડિયા તારો આઈડિયો એક નંબર છે હો. હવે તો આપણે રહ્યું ને 2-3 મહિના કઈ કામ નહીં કરવું પડે. હું કહું એમ કરીને હા એક ગાડી લઈ આવી અને બે પછી હે ને એસીમાં બેહીને ફરશું મુંબઈ, દિલ્હી, કલકત્તા. હાલ હાલ પેલા ઘરે જ આવી જ ખરા. તો જો ગાડી લીશું ને તો આપણે આમાં ઝાઝા પૈસા વધશે નહીં. તો શું કરશું? બીજું આવો ને આવો ધાપ મારશું. હવે તો ગાડી લઈને ગામો ગામ આવો ધાપ મારવા. હવે પછી આપણા રોલા પડશે. વાહ વાહ.